વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશો, વહીવટીતંત્ર અને કોન્ટ્રાક્ટરોની બેદરકારીના કારણે શહેરના રસ્તાઓ બિસ્માર હાલતમાં પહોંચી ગયા છે. ચિંતાજનક બાબત એ છે કે વરસાદ વગર પણ શહેરમાં ઠેર ઠેર ભૂવા પડી રહ્યા છે, છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી. વડોદરા શહેરના અકોટા વિસ્તારમાં ભૂવા પડવાની ઘટનાઓ અટકવાનું નામ લેતી નથી. ગુણવત્તાવિહીન કામગીરીના પરિણામે અકોટા વિસ્તારમાં વધુ એક ભૂવો પડ્યો છે. અકોટા સ્થિત હોટલ પાસે મસમોટો ભૂવો પડતા વિસ્તારમાં રાહદારીઓ, વાહન ચાલકોની મુશ્કેલી વધી હતી. ભૂવો પડતાની સાથે જ મહાનગરપાલિકા તંત્ર દ્વારા તાત્કાલિક બેરિકેડિંગ કરવામાં આવ્યું હતું. સુરક્ષાના પગલાં રૂપે અકોટાથી મુજમવડા તરફ જતો માર્ગ એક તરફી રીતે બંધ કરવામાં આવ્યો છે, જેના કારણે વાહન ચાલકોને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ ઘટનાના પગલે મહાનગરપાલિકાની કામગીરી સામે ફરી એકવાર ગંભીર સવાલો ઊભા થયા છે. સ્થાનિક અગ્રણી વિઠ્ઠલ આયરે ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને પાલિકા તંત્ર પર ગંભીર આક્ષેપો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે અકોટા વિસ્તારમાં વારંવાર ભૂવા પડવાની ઘટનાઓ ગુણવત્તાવિહીન કામ અને જવાબદાર અધિકારીઓની બેદરકારીનું જીવંત ઉદાહરણ છે. સ્થાનિકોમાં પણ આ મુદ્દે ભારે રોષ જોવા મળી રહ્યો છે અને જવાબદાર સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે. વડોદરા શહેરના તમામ નાગરિકોને બ્રેકિંગ ન્યૂઝ છે અને ખુશ ખબર છે કે ફરી વોર્ડ નંબર 12માં અકોટા વિધાનસભામાં ફરી એક મહાકાય ભૂવો પડ્યો છે. તાજ હોટલની સામે તમે જોઈ શકો છો કે આટલો મોટો ભૂવો છે, ઠેઠ ફૂટપાથ સુધી ગયો છે અને ખબર નથી પડતી કે આ ભૂવાએ છે અકોટા વિધાનસભામાં અડીંગો જમાઈ દીધો છે કે અહીંથી ભૂવા પડવાના બંધ થતા જ નથી.